નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર ઓએનજીસી એસેટ ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. બંધારણ આમુખની પ્રતિજ્ઞા લેવામાં આવી. રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર નગરપાલિકા તંત્રની બેદરકારીએ યુવાનનો ભોગ લીધો. પરિવારજનોના આક્ષેપ, ન્યાય ન મળશે તો પાલિકાનો ઘેરાવ કરી આંદોલનની ચીમકી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને કાયમી ગણવા તેમજ તે મુજબનું વેતન ચૂકવવાની માંગણીઓના મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અંકલેશ્વર ઓએનજીસી એસેટ ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારીઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બંધારણ આમુખની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે 26મી નવેમ્બરે ઉજવાય છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતના બંધારણમાં લોકશાહીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતના બંધારણના સર્જનમાં સૌથી મોટું યોગદાન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું છે. ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી કરે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ ભારત સરકાર દર વર્ષે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારે અંકલેશ્વર ઓએનજીસી અને ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા ઓએનજીસી કચેરી ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓએનજીસી GGM હેડ દિનેશ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને સેવાના ચેરમેન દિનેશ વસાવા સહિતના કર્મચારીઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પો અર્પણ કર્યા હતા અને બંધારણ આમુખની પ્રતિજ્ઞા લીધી હતી. कॉन्स्टिट्यूशन डे ऑफ इंडिया जो आज हमारा है, ये हमारे लिए एक विशेष दिन है. हमने आज अपना कॉन्स्टिट्यूशन 1949 में अडॉप्ट किया था. भारत में और ओएनजीसी में भी आज हम सब एम्प्लॉइज़, चाहे वो ऑफिसर, स्टाफ, हमारे कलेक्टिव्स हों, सब लोग आज इसे मिलके बहुत ही अच्छी तरह मना रहे हैं और आज हम प्रतिज्ञा भी करते हैं कि हम इसको पूर्ण रूप से पालन करेंगे. और इस उपलक्ष्य में कल भी हम सिलंबा मॉडल स्कूल में एक प्रोग्राम कर रहे हैं और साथ में हम सिकल सेल स्क्रीनिंग का भी प्रोग्राम रखा हुआ है. हमारा प्रयत्न यही रहेगा कि हम अपने आसपास के लोगों को जितना इसमें इन्वॉल्व कर सकें, उनको इसके बारे में बता सकें और साथ में इन्वॉल्व कर सकें, वही हमारी वो रहेगी. આજે પૂરા ભારત વર્ષમાં આજે સંવિધાન દિવસ મનાવી રહ્યા છે. ભારતના રચયિતા ડૉક્ટર BR આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે ઓએનજીસી અમારી કાર્યરત હંમેશા આ બાબતમાં આગળ રહે છે અને ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એના ઉપલક્ષમાં ઘણા કાર્યક્રમો કરતી હોય છે અને ઓએનજીસી મેનેજમેન્ટનો સહકાર હોય છે. આજે ઓએનજીસીના પ્રાંગણમાં અમે લોકો ઓફિસર કોમ્યુનિટી, અમારા સ્ટાફ કોમ્યુનિટી, અમારા SC/STના મેમ્બર્સ, અમારા જે બી કલેક્ટિવ છે, બીજા મીડિયાના મિત્રો છે, બધા ઉપસ્થિત રહીને બાબા સાહેબને અને શ્રદ્ધાંજલિ આપી અને અમે જે ભારતનું બંધારણની પ્રતિજ્ઞા છે એ વાંચી અને બધાને લેવડાવી છે પ્રતિજ્ઞા. અને અમે આ ઉપલક્ષમાં અમે મોડલ સ્કૂલ નેત્રંગમાં અમે એક સિકલ સેલ એનિમિયા જે રોગ હોય છે ટ્રાઇબલ એરિયામાં, એનું અમે સ્ક્રીનિંગ કરીશું, નિદાન કરીશું અને અમે 500 થી 700નું ટાર્ગેટ રાખ્યું છે. અને ત્યાં આવતીકાલે 27 નવેમ્બરના દિવસે અમે તે મોડલ સ્કૂલમાં અમે સંવિધાન દિવસ સારા ઉત્સાહથી મનાવીશું. આજે અમે ખાલી પ્રિએમ્બલ વાંચી છે અહીંયા. આજરોજ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26મી નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
બંને સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે સંવિધાન અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બામસેફના આગેવાન બેચર રાઠોડ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. અખંડ ભારતના સંવિધાનના 75મી વર્ષગાંઠ નિમિત્તે બામસેફ ઇન્સાફ સંગઠન દ્વારા સમગ્ર રાષ્ટ્રની અંદર સંવિધાન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. એ તબક્કે ભરૂચ ખાતે આંબેડકરની પ્રતિમા પાસે ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ, ઇન્સાફ અને બામસેફના તમામ કાર્યકર્તાઓ, સામાજિક યોદ્ધાઓ, સામાજિક કાર્યકર્તાઓ ભેગા થઈ આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરી અને આજે સંકલ્પના લેવાના છે કે આ સંવિધાન કે જેને 75 વર્ષથી હજુ મૂળભૂત રીતે લાગુ થયું નથી, જે દેશના બાંધવો માટે જે અધિકારો છે એ અધિકારો એમના સુધી પહોંચ્યા નથી. આજે અનામતના માટે જે વિરોધ થઈ રહ્યો છે એ અનામત માત્ર 3 થી 4% જ લાગુ થઈ, બાકી અનામત હજુ લાગુ થઈ શકી નથી. રોજગારીની તકો બિલકુલ નહીવત થવા જઈ રહી છે. જંગલ, જમીન એ બધું વેચાઈ રહ્યું છે. આ દેશને ખાનગીકરણના રાહ પર પૂંજીપતિઓના હાથમાં વેચી દેવામાં આવી રહ્યો. ત્યારે એ તબક્કે સમાજના તમામ બહુજન લોકોને આહવાન છે કે આવો આપણે બધા ભેગા થઈ આ દેશના સંવિધાનને બચાવીએ. દેશનું સંવિધાન અકબંધ હશે તો જ આપણે લોકો આ દેશની અંદર સ્વતંત્રતા, ક્ષમતા, ન્યાય અને બંધુત્વતાથી જીવી શકશું. સામાજિક, ધાર્મિક સૌહાર્દ જળવાઈ રહેશે એ અગત્યનું છે. એના માટે આજે બધા ભેગા થઈ સંવિધાનની શપથ લેશે, પ્રતિજ્ઞા કરી ગામે ગામ, ઝૂંપડે ઝૂંપડે સંવિધાન શું છે એની જાણકારી આપવા માટેના પ્રયત્નો થશે. અસ્તુ. જય ભીમ. અંકલેશ્વર હાંસોટ રોડ પર મુખ્ય માર્ગને અડીને ઊભા રહેલા જેસીબી મશીન સાથે બાઇક ભટકાતા યુવાનનું મોત નિપજવાના મામલામાં આજરોજ સ્થાનિકો અને પરિવારજનોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નગર સેવા સદનની બેદરકારીના આક્ષેપ કર્યા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ હનુમાનજી મંદિર પાસે નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રાત્રિના સમયે જેસીબી મશીન માર્ગ ઉપર ઊભું કરી દેવામાં આવ્યું હતું, જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુંજ પટેલ નામના યુવકની બાઇક ભટકાતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલામાં સ્થાનિકો અને પરિવારજનો દ્વારા આજરોજ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે નગરપાલિકાની બેદરકારીના કારણે યુવાનનું મોત થયું છે. નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ કરતી વખતે સાવચેતી અંગેનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત બેરિકેડ કે અન્ય કોઈપણ નિશાન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે. ત્યારે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો માંગ ન સંતોષાય તો નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને સમગ્ર અંકલેશ્વર નગરજનો અને ઠાકોરભાઈ પટેલ સ્વર્ગીય નિકુંજભાઈના ફાધર સાથે આજરોજ નગરપાલિકાએ અમે આવેદનપત્ર આપવામાં આવેલા હતા. નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે આ સ્વર્ગીય નિકુંજભાઈનું અવસાન થયેલું છે અને ત્યાં કોઈ સાવચેતીના બોર્ડ અને કોઈ પણ બેરિકેડ રાખવામાં આવેલું નથી. આજે જ્યારે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા ત્યારે ત્યાં ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી અમને એમના નવા વિડીયો બતાવવામાં આવેલા છે. ગંભીર અને ખૂબ જ અનિચ્છનીય બાબત કહેવાય. આટલી ગંભીર એમની ભૂલો છે તે છતાં એક આવા વિડીયો બતાવીને અમને ખોટા રીતે વિડીયો એ કરવામાં આવે છે. તો અમારી માંગ છે કે આ પરિવારને વધુમાં વધુ ન્યાય મળે, એમના ઘરમાંથી કોઈ રોજગાર છોકરાને આપવામાં આવે અને વધુમાં વધુ વળતર મળે એ અમારા ઠાકોરભાઈ અને અમારા સૌ આગેવાનોની અમારી માંગ છે. અને આવનાર સમયમાં નગરપાલિકાની આ જ બેદરકારી રાખવામાં આવશે તો અમે આ દિન 15 પછી અમને વિરોધ અને ઘેરાવો પણ નગરપાલિકાનું કરીશું. જય હિન્દ, જય ભારત. આભાર. આજરોજ અમે જે ધંટુડિયા ગામના બધા યંગ યુવાન બધા ભાઈઓ ભેગા થયા હતા અને નગરપાલિકામાં એક આવેદનપત્ર આપ્યું હતું. 21/11/2024ના દિવસે મારો બાબો નિકુંજ પટેલ લગ્ન પ્રસંગમાંથી આવી રહ્યો હતો ત્યારે હનુમાન મંદિર હાંસોટ અંકલેશ્વર રોડ વચ્ચે જે ખોદકામને આ જે ચાલી રહ્યું હતું તે સમયે નગરપાલિકાને કોઈપણ જાતના બેરલ કે કોઈપણ જાતની પટ્ટી કે કોઈપણ જાતનું કોઈ વસ્તુ લગાવેલું ન હતું અને કામ ચાલુ હતું. અને એ કામ ચાલુ હોવાને કારણે મારો દીકરો નિકુંજ પટેલ જેસીબી સાથે અથડાઈ ગયો હતો અને ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થઈ ગયું હતું. અને જ્યારે હું આવેદનપત્ર આપવા માટે અહીં નગરપાલિકામાં આવ્યો હતો ત્યારે મને નવા વિડીયો બનાવીને મને બતાવવામાં આવ્યા હતા, પરંતુ એ નવા વિડીયો છે બધા અને એ મારી જોડે ખોટું થઈ રહ્યું છે. જો નગરપાલિકા સારી રીતથી અને યોગ્ય નિર્ણય આપી અને મારો આધાર મારા દીકરાઓ પર હતો, એ મારો દીકરો નોકરી કરતો હતો અને નોકરી કરી
ને અમારું જીવન ચલાવતો હતો અને અમારો મૂળ આધાર છોકરા પર જ હતો. અને મારા મિસિસ જે ભારતીબેન છે એમની કન્ડિશન ખરેખર ખરાબ છે હજુ હાલમાં પણ. તો નગરપાલિકાને મારી એક નિવેદન અને વિનંતી છે કે કંઈક આનું યોગ્ય કામકાજ કરી અને યોગ્ય નિર્ણય આપે અને હવે પછીના સમયમાં કોઈ પણ જાતનો આવા અનિચ્છનીય બનાવ ના બને તે માટેની તકેદારી રાખે અને પ્રોપર કોઈપણ જગ્યાએ સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી કે જેના કારણે જે પણ વ્યક્તિ ત્યાંથી અવર જવર કરે તેને તેની ખબર પડે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને હાઈકોર્ટના કાયમી ગણવા તેમજ તે મુજબનું વેતન ચૂકવવાની માંગણીઓના મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ રાગિનીબેન પરમારની આગેવાની હેઠળ આંગણવાડી કાર્યકર બહેનો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સમગ્ર સંકુલ ગજવી મૂક્યું હતું. આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધેલ આવેદનપત્રમાં જિલ્લા કલેક્ટરને પાઠવી રજૂઆત કરાઈ હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા તથા આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ 3 અને વર્ગ 4માં નોકરિયાતો પાર્ટ ટાઈમ વર્કર નહીં પણ રેગ્યુલર વર્કર હોવાનું ઠરાવેલ છે. ત્યારે તેમને ચૂકવાતા લઘુત્તમ વેતન અંગે નિર્ણય કરવા બાબતે રજૂઆત કરી આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. તારીખ 25 અને 26ના રોજ ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્રો અપાવવા જઈ રહ્યા છે અને આજે અમે ભરૂચ જિલ્લામાં એટલે આવેદનપત્ર આપવા આવેલા છે કે અત્યારે હાલમાં જ નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે કે આંગણવાડી બહેનોને ઘણું શોષણ થઈ રહ્યું છે અને એમનો સમય પાકી ગયો છે. એમને હવે સરકારી કર્મચારી ગણી લેવા જોઈએ. વર્ગ 3 અને 4ના જે સરકારી કર્મચારીઓને જે રીતે પગાર અને જે ભથ્થું મળે છે તે રીતે મારી બહેનોને પણ આંગણવાડી બહેનોને પણ બધા લાભ મળવા જોઈએ અને એ લોકોને લઘુત્તમ વેતન મળવું જોઈએ. અને સરકારે આપણે હાઈકોર્ટે જાતે કીધું છે કે આટલી નાની નાની બાબતોમાં નાની નાની બહેનોનું તમે ધ્યાન નથી આપતા. સૂક્ષ્મ રીતે જુઓ તો બેન એટલું બધું કામ કરી રહી છે અને એટલું બધું શોષણ બહેનોનું થઈ રહ્યું છે. એના માટે તમે કમિટી બનાવો અને 6 મહિનાની અંદર જ આનો નિર્ણય આવી જવો જોઈએ. અને બીજું કે લઘુત્તમ વેતન આપો તમે એમને. જે અત્યારે જે મળી રહેલું છે તે એમના કામ પ્રમાણે વેતન મળતું નથી. એટલા માટે એમને કાયમી દરજ્જો જલ્દમાં જલ્દ આપી દો. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj.
For more information, visit our website at www.farmlandhospital.com. શા માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે ભરૂચમાં આપનું પોતાનો સ્ટોર એટલે શા માર્કેટ. સબસે સસ્તા સબસે અચ્છા હમારા શા માર્કેટ. આવો અને મેળવો જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેવી કે મમરા, પૌવા, કઠોળ, ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ગોળ, ઘી, સાબુ, પાવડર, ફેસવોશ, શેમ્પૂ, અગરબત્તી, મરી મસાલા, મરચું, હળદર, ચોકલેટ, બિસ્કિટ, નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતાં સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાજ લૂઝ 1 કિલો ચા સાથે 5 કિલો ખાંડ મફત, 1 લીટર દેશી ઘી સાથે 5 કિલો ખાંડ મફત, 5 કિલો વોશિંગ મશીન પાવડર સાથે 5 કિલો ખાંડ મફત, અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પૂ એક સાથે એક મફત. અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પૂ, હેડ એન્ડ શોલ્ડર, પેન્ટીન, ડવ, લોરિયલ, રેશમી, વાટિકા, કેસકિંગ જેવા દરેક શેમ્પૂ એક સાથે એક મફત મળશે. ફોક્સસ્ટાર ડીઓ, ડેનવર ડીઓ, કેએસ ડીઓ, મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે. દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત. નિવિયા બોડી લોશન, વેસેલિન બોડી લોશન, મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે. અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે, હવે શા માર્કેટ એક સાથે 2 મફત આપશે, જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ, બાથરૂમ ક્લીનર રેડ, બર્તન લિક્વિડ, ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે. અમારે ત્યાં સોન પાપડી, રસગુલ્લા, ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કિટ પણ એક સાથે એક મફત મળશે. અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે. પ્રખ્યાત કંપનીના ફક્ત 3 દિવસ માટે કેસર ફેસ વોશ, રાઈસ ફેસ વોશ, કોફી ફેસ વોશ, ચારકોલ ફેસ વોશ એક સાથે એક મફત. તો આવો, રાહ ન જુઓ અને મેળવો ભારે છૂટ અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી. અમારું એડ્રેસ શાહ માર્કેટ, મામલતદાર કચેરી સામે, ઉન્નતિનગર, કોટ રોડ, ભરૂચ. સમય બુધવારથી શનિવાર બપોરે 1 થી રાત્રે 9 સુધી, રવિવારે સવારે 10 થી રાત્રે 9 સુધી. અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે. આ ગિફ્ટની શોપ છે કે મોબાઈલની શોપ છે? ના મેડમ, આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે. પણ આટલી બધી ગિફ્ટ્સ? હા, અમે ન્યૂ ફોન જોડે ગિફ્ટ આપીએ જ છે, એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે. અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પણ બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે, એવી રિઝનેબલ ભાવે તમને મળી જશે. પણ આ ગિફ્ટ્સ તો 50,000 કે 1 લાખના ફોન માટે હશે ને? ના મેડમ, ખાલી 8,000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે. પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને? આખા માર્કેટમાં તમે પૂછીને આવો, સૌથી સસ્તો મોબાઈલ તમને એનડી મોબાઈલમાં જ મળશે. પણ લકી ડ્રો ઓફર બી હશે ને? નો મેડમ, વી બિલીવ ઇન એશ્યોર્ડ ક્વોલિટી ગિફ્ટ્સ. આ ઓફર ક્યાં આવે છે? તમે એનડી મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે. અને ન્યૂ મોબાઈલ કા તો યુઝ મોબાઈલ મારે કેશથી લેવો પડશે? અમારે ત્યાં દરેક કંપનીના ન્યૂ સ્માર્ટફોન મળશે અને હા, સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઇઝી EMI અવેલેબલ છે. તો આજે જ વિઝિટ કરો એનડી મોબાઈલ, શાલીમાર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. ભડકોદરા ગામમાંથી પસાર થતી ખાડી નજીક દુધારૂ ભેંસનું મોત નીપજ્યું હતું. ખાડીમાં રહેલું દૂષિત પાણી પીધા બાદ ભેંસનું મોત નીપજ્યું છે. ગામમાં પસાર થતી ખાડી ડોમેસ્ટિક વેસ્ટ વોટરને લઈ પશુપાલન દ્વારા ભેંસનું મોત થયું હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે મૂંગા પશુનું શંકાસ્પદ મોતનો કિસ્સો સામે આવ્યો છે. ગામમાંથી પસાર થતી ખાડીમાં
ગામનું ડોમેસ્ટિક દૂષિત પાણી તેમજ ભંગાર માર્કેટનું વોશિંગ પાણી વહે છે, જે પાણીમાં આજરોજ ગામના મુકેશભાઈ પટેલ નામનો ખેડૂત દુધારૂ ભેંસ ચાકર ચરવા માટે લઈ ગયો હતો, જે આ દૂષિત પાણી પીધા બાદ થોડા સમયમાં અચાનક જ ત્યાં ઢળી પડી હતી અને ગણતરીના સમયમાં મોતને ભેટી હતી. આ અંગે ખેડૂતને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થળ તપાસ કરી તેઓ દ્વારા ખાડીનું પાણી પીધા બાદ જ તેમની ભેંસ મોતને ભેટી હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ અંગે પંચાયતને જાણ કરાઈ હતી તેમજ પશુ ચિકિત્સકને પણ જાણ કરવાની તજવીજ શરૂ કરાઈ હતી. ભરૂચના ઝઘડિયાના ઉમલ્લા અને ખાખરીપુરા ગામ વચ્ચે ફરજ પર હાજર ટીઆરબીના જવાનનું અજાણ્યા વાહનની અડફેટે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો હતો. ભરૂચના ઉમલ્લા પોલીસ મથકમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા સુમિત વસાવા ગતરોજ રાત્રિના સમયે ઉમલ્લા ખાખરીપુરા ગામ વચ્ચે પોલીસ પોઈન્ટ પર ફરજ પર હાજર હતા. તે દરમિયાન પૂર ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં લીધા હતા, જેમાં ગંભીર ઈજાના પગલે સુમિત વસાવાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ તરફ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલામાં સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો છે. મનસુખ વસાવાએ પોસ્ટ લખ્યું છે કે રેતી માફિયા અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યાના ગણતરીના સમયમાં જ આ અકસ્માત સર્જાયો છે. તે ખૂબ જ દુઃખની વાત છે. રેતી માફિયાઓમાં બેફામ રીતે ડમ્પર હંકારવાના કારણે આ પ્રકારના અકસ્માતો સર્જાય છે. ત્યારે રેતી માફિયાઓના પાપનો ભોગ સામાન્ય માણસ ન બને એ માટે અવાજ ઉઠાવવો જરૂરી છે. આ મામલામાં પોલીસ વિભાગને મૃતકના પરિવારજનોને સહાય કરવાની પણ તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વરથી કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી કુલ ₹69 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવાના મામલામાં વધુ એક આરોપીને સુરતના કડોદરાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન પોલીસે ગોદામમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો, 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી 69.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મામલામાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગના કરસન રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ ગોદામમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાઇસ મિક્સ કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે અગાઉ આ મામલામાં 9 આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સુરતના કડોદરા વિસ્તારમાંથી કુતુબુદ્દીન ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી સહારા ટ્રાન્સપોર્ટના માલિક હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બંધારણ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તબક્કે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતના બંધારણમાં લોકશાહીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતના બંધારણમાં સર્જનમાં સૌથી મોટું યોગદાન ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું છે. ભારતનું બંધારણ તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાની ખાતરી કરે છે અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદ પ્રાથમિક શાળા ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં પ્રાર્થના સંમેલન દરમિયાન શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બંધારણ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે દિવસ દરમિયાન ચાર્ટ, ક્વિઝ સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ બંધારણ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય નમ્રતાબેન સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારું નામ અરુણા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા છે. અમારી શાળામાં પ્રાર્થના સંમેલનમાં શિક્ષકો દ્વારા બંધારણની માહિતી આપવામાં આવી. અમે ચાર્ટ તૈયાર કર્યા, ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો, અલગ અલગ પ્રવૃત્તિઓ તૈયાર કરી. નમસ્કાર, હું નમ્રતા, મુખ્ય શિક્ષક આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા. આજરોજ 26 નવેમ્બરના રોજ અમારી શાળામાં ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. આજના દિવસે પ્રાર્થના સંમેલન દરમિયાન વિદ્યાર્થીઓને બંધારણ દિવસની માહિતી પૂરી પાડવામાં આવી, તેમજ દિવસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમ કે અમે ચાર્ટ તૈયાર કરાવી રહ્યા છીએ અને વિવિધ ક્વિઝ સ્પર્ધા અને અન્ય સ્પર્ધાઓનું પણ શાળા કક્ષાએ આયોજન હાથ ધરેલ છે. આભાર.
અંકલેશ્વર નગરપાલિકા ખાતે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત સ્વનિધિ બી સ્વાભિમાન બી પખવાડિયા ઉજવણી નિમિત્તે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. NULM અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત સ્વનિધિ ભી સ્વાભિમાન ભી પખવાડિયા ઉજવણી નિમિત્તે નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 122 જેટલા શહેરી ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેને ભારત સરકારની 8 કલ્યાણકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો તથા બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેંક દ્વારા આજરોજ 67 જેટલા શેરી ફેરિયાઓને લોન આપવામાં આવી તથા ફોનપે કંપની દ્વારા ડિજિટલ પેમેન્ટ અંગે સમજૂતી આપી QR કોડ આપી ટ્રાન્ઝેક્શન અંગેની તાલીમ અપાઈ હતી. આ કાર્યક્રમમાં હિરલ પ્રજાપતિ, જાગૃતિ પટેલ અને તેજલ સોલંકી સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ મનીષાબેન પ્રવીણભાઈ પરમાર છે. હું રામકુંડમાં રહું છું અને મેં પીએમ સ્વનિધિ તરફથી પહેલાં 10,000ની, બાદમાં 20,000ની, હવે 50,000 લોન લીધેલી શાકભાજીના ધંધા માટે. હવે મારો રોજગાર સારી રીતે ચાલે છે. હું સરકારનો આભાર વ્યક્ત કરું છું અને બીજી બધી પણ મને યોજનાનો સારી રીતે લાભ મળે છે. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરના કોન્ફરન્સ રૂમની અંદર સ્વનિધિ છે સ્વાભિમાન અંતર્ગત જે સ્ટ્રીટ વેન્ડર છે ભાઈ બહેનો, એમને સરકારશ્રીની 8 કલ્યાણકારી યોજનાનો લાભ મળે એ માટે એક સેમિનાર કમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં દરેક સ્ટ્રીટ વેન્ડર ભાઈ બહેનોને આ યોજના વિશે સમજાવવામાં આવ્યું અને એમાં અંકલેશ્વર નગરપાલિકામાં આવેલી SBI બેંક તેમજ બેંક ઓફ બરોડામાંથી પણ પ્રતિનિધિઓ હાજર રહેલા છે અને બધાને જે વીમા યોજના છે એમની સમજાવટ આપવામાં આવી. જે બાકી છે એમને ફોર્મ ભરવાની કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું. ભરૂચના પરિયે સ્થિત હઝરત બાવા રુસ્તમ શાહ સરકારના 614માં સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે મુસલમાની ચાંદ 22મી જમાદી ઉલ અવલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે. હજારો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલમાએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ દરગાહના પટાંગણમાં પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું, જ્યાં દરગાહ શરીફના આયોજકો તેમજ ખાદીમોએ સંદલ શરીફની વિધિ સંપન્ન કરી હતી. સંચાલકો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરાઈ હતી. સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. હઝરત બાવા રુસ્તમ શાહ સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે. આવતીકાલે દરગાહ શરીફ ઉર્સ શરીફની ઉજવણી કરાશે તેમજ રાત્રે ઈશાની નમાઝ બાદ સમાએ મહેફિલનો કાર્યક્રમ પણ યોજાશે. ઉર્સ શરીફ પ્રસંગે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. आज रोज़ 25 नवंबर हज़रत सरकार बाबा रुस्तम रहमतुल्लाहि ताला अलैहिની સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી. ઉર્સની તકરીબાત કુરાનખાની અને બુઝુર્ગાને દીનના દસ્તુરના મુતાબિક કરવામાં આવી. આજે સંદલ શરીફની રસ્મ અદા કરી આવતીકાલે ઇન્શાઅલ્લાહ ઈશાની નમાઝ પછી બાબા રૂસ્તમ રહમતુલ્લાહી તાલા અલૈહીના શહેરમાં મહેફિલે સમાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં અતોદરા શરીફના સજ્જાદા નશીન હઝરત સરકાર સુફી મહેબૂબ અલી બાબા સાહેબ ચિશ્તી અતોદરી એ ખુદ તશરીફ લાવશે. આપ તમામી હઝરાતને ખુલૂસ સરકાર બાબા રૂસ્તમ રહમતુલ્લાહી તાલા અલૈહીની ઉર્સની મુબારકબાદી છે અને જે જિલ્લા પ્રશાસન છે આપણો તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને દરગાહના તમામ ખાદિમ હઝરાત બી આભાર વ્યક્ત કરે છે. એ દર વર્ષના જેમ આ વર્ષે પણ એમને હાજરી આપી અને અમને હાજરી આપીને એમને અમને પ્રોટેક્શન આપ્યો, પ્રોટેક્શન આપ્યો અને એમની હાજરીમાં બાબા રૂસ્તમ રહમતુલ્લાહી તાલા અલૈહીની ઉર્સની ઉજવણી થઈ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર ONGC એસેટ ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. બંધારણ આમુખની પ્રતિજ્ઞા લેવામાં આવી. રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર નગરપાલિકા તંત્રની બેદરકારીએ યુવાનનો ભોગ લીધો. પરિવારજનોના આક્ષેપ, ન્યાય ન મળશે તો પાલિકાનો ઘેરાવ કરી આંદોલનની ચીમકી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને કાયમી ગણવા તેમજ તે મુજબનું વેતન ચૂકવવાની માંગણીઓના મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.